શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ અને સાગરપુત્ર ફાઉન્ડેશન સમાયોજિત સમસ્ત ખારવા સમાજના પિતૃઓના મોક્ષાર્થે આ કથાનું આયોજન થઈ રહ્યું છે ને આજે કથાના તૃતીય દિવસે આ કાર્યક્રમના અધ્યક્ષ અને નિમંત્રક શ્રી દામજીભાઈ ડી ફોફંડી પટેલ શ્રી ખારવા સમાજ, વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી દામજીભાઈ ફોફંડી, ઉપ પટેલ શ્રીઓ, પંચ પટેલ શ્રી અને કારોબારી સભ્યો દ્વારા સમાયોજિત આ કથામાં શ્રી લખમભાઈ ભેંસલા, શ્રી જગદીશભાઈ ફોફંડી, તુલસીભાઈ ગોહેલ, મોહનભાઈ બારાવાડા, કેતનભાઈ સુયાણી, પદમભાઈ માલમડી, ગોવિંદભાઈ કુહાડા અને ગોવિંદભાઈ વણિક સહિતનો સમસ્ત સાગરપુત્ર ફાઉન્ડેશન પરિવાર અને ખારવા સમાજ આપ સૌનું હૃદયથી સ્વાગત કરે છે. અને આ કથાના મનોરથીઓ શ્રી જગદીશભાઈ વેલજીભાઈ ફોફંડી અને શ્રી લખમભાઈ દામજીભાઈ ભેંસલા સહિતનો ખારવા સમાજ આપ સૌને વંદે છે, આપ સૌને પ્રણમે છે, આપ સૌનું હૃદયના ભાવ સાથે આપ સૌનું સ્વાગત કરે છે, આપ સૌને આવકારે છે. આપ સૌને ખારવા સમાજના જાજા કરી અને જય સોમનાથ. કાલે આપણે બીજા સ્કંદમાં હતા અને બીજા સ્કંદની અંદર ચર્ચા કરતા કરતા સ્થૂલ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન, ભગવાનને અંદર પણ ધ્યાન ધરો, ધ્યાન કરતા કરતા ભગવાનમાં જ આસક્તિ થઈ જાય, બીજી બધી આસક્તિ છૂટી જાય. અને એ ન થઈ શકે તો અહીંયા ધ્યાન ધરો, એ ન થઈ શકે તો બહાર આખા જગતમાં પરમાત્માને જોવાનો અનુભવ કરો. અને એ ધીમે ધીમે કરી શકાય. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, એમ કરતાં કરતાં બધામાં ભગવાન જોવાનો ભાવ આવી જાય. બધામાં ભગવાન જોવાનો ભાવ લઈ આવો તો બધાને નમન કરે રાખો, પ્રણામ કરે રાખો, ભાવ જગત જાગી જશે. તમે જેને પ્રણામ કરો એના પ્રત્યે ભાવ થાય જ. એટલે આપણે શ્રેષ્ઠ વ્યક્તિઓને પગે એવા માટે લાગીએ કે એના પ્રત્યે આપણો ભાવ એવો જ બંધાઈ રહે. આપણે ભગવાનની મૂર્તિઓની આગળ દંડવત પ્રણામ કરીએ, પ્રણામ નિવેદિત કરીએ, એનો મતલબ જ છે એ મૂર્તિ પ્રત્યે ભાવ થાય. ભારતની ભૂમિ પ્રત્યે પણ આપણે એટલો સદભાવ વ્યક્ત કરીએ. આપણે કથા વિરામ થાય એ પૂર્વમાં વચ્ચે એક વખત જેટલા લોકો આપણે બધા છીએ બધા કથાના વચ્ચેના ભાગમાં જે દુર્ઘટના ઘટિત થઈ છે એના માટે બધા લોકો 2 મિનિટ માટેનું મૌન પાડશું. કથાના અંતમાં જ્યારે કથામાં બધા ઉપસ્થિત થાય ત્યારે અહીંયાથી વેરાવળ સમસ્ત ખારવા સમાજના માધ્યમથી અને પટેલશ્રીના માધ્યમથી સમસ્ત વેરાવળના શ્રોતાજનો તરફથી આપણે બધા શું કરશું તો બસ એક જ કે પોતાના સ્થાન ઉપર ઊભા થઈ અને જે દિવંગત જીવાત્માઓ છે એને ભગવાનનું ધામ મળે એવી પ્રાર્થના કરશું. પહેલગાંવમાં નિર્મમ હત્યા થઈ છે 27થી વધારે લોકોની, અને એનાથી આપણે સમજી જવું જોઈએ કે એમાં પૂછવામાં નહોતું આવ્યું કાંઈ, ફક્ત એટલું જ પૂછવામાં આવ્યું કે તમે હિન્દુ છો? હા, ગોળી મારી દેવામાં આવી. એમાં ઘણી બધી સંખ્યા ગુજરાતીઓની છે. એક પ્રવાસી લોકો ઉપર આવી રીતે પૂછી અને ગોળીબાર કરવો, એના કારણે અત્યારે ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે. એટલે એના પ્રત્યે આપણે એક ભાવ વંદના કરશું કે તો પ્રવાસના અર્થમાં ગયા હતા. માં ભારતીના શીશ ઉપર એણે દેહ છોડ્યો છે, એટલે જેમ ભારતનું શીશ કાશ્મીર છે એમ એને ઊંચું શિખર પ્રાપ્ત થાય. જેટલા લોકોએ પોતાના દેહ છોડ્યા એવો સદભાવ વ્યક્ત કથાના અંતમાં કરશું. પણ આજે અત્યારે આપણે જેટલા પણ લોકો છે એ ઘણા બધા લોકો હજુ પણ દવાખાનામાં સારવારમાં છે, એ વહેલા સ્વસ્થ થઈ જાય એની પણ આપણે પ્રાર્થના કરશું. કથાની વચ્ચે આપણે 5 મિનિટ માટે મૌન પાડશું એમના માટે. અત્યારે કથામાં પ્રવેશ કરાવડાવવું આપને.
સ્થૂલ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન. અને પછી બીજો ઓલો છે કે એવું ધ્યાન કરતા કરતા સદ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ. સદ્ય જેને મુક્ત થવું છે, પોતાના શરીરની અંદર રહેલા તેજને ભગવાનના ધામમાં પહોંચાડવું હોય તો એ પોતાની ચેતનાને એટલી બધી ઉર્ધ્વ કરે, મૂલાધાર ચક્રથી લઈને મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા ચક્ર અને સહસ્રાર ચક્રમાંથી પ્રાણ નીકળી જાય. એ તો કોઈ યોગી કરે, પગની એડીઓ મૂલાધાર ચક્રમાં સ્પર્શ કરાવી. એને સદ્ય મુક્તિ કહેવાય. બધાનું એ કામ નથી. આપણા જેવા વ્યક્તિઓએ તો ક્રમ મુક્તિ આપણા માટે છે. ધીમે ધીમે ભગવાનનું ભજન કરતા કરતા ચેતના ઉર્ધ્વ થાય. બધા કે ભગવાનનું ભજન કરવાથી અમને તો કંઈ ફાયદો નથી દેખાતો, અમે 5-5 વર્ષથી ભગવાનનું ભજન કરીએ. પણ તમને ફાયદો નથી દેખાતો, તમારે જોવાની જરૂરિયાત નથી. તમારી ચેતના ઉર્ધ્વ થાય છે. કોઈ યોગી સમજી શકે એની સ્થિતિને કે મારી ચેતના, મારું તેજ કેટલું હતું. પહેલાં મારું મૂલાધાર ચક્રમાં હતું, હવે નાભીમાં આવ્યું, હવે એનાથી 4 આંગળ ઊંચું આવ્યું, નાભીમાં આવ્યું. મારું એ તેજ છે, એ તેજ વિશુદ્ધ ચક્રમાં આવ્યું, અનાહત ચક્રમાં આવ્યું, છાતીની વચ્ચે ગળામાં આવ્યું, વિશુદ્ધ ચક્રમાં. આ તેજ મારા કપાળ ઉપર આવી ગયું, એનાથી ઉર્ધ્વ થઈ ગયું. એવું તમને અનુભવ થવા માંડે. તમારી આંતરિક ચેતનાનું ઉર્ધ્વ ગમન કરવા માટે ભજન છે. એ આપણે ખ્યાલ પણ ન રહે. એને સદ્ય મુક્તિ કહેવાય. ક્રમ મુક્તિમાં અલગ અલગ દેવતાઓની ઉપાસના કરવાનું. આયુષ્યની ઈચ્છા ધરાવતા હોય એ લોકોએ અશ્વિની કુમારોની ઉપાસના કરવી જોઈએ. સૌંદર્યની ઈચ્છાવાળાએ ગાંધર્વોની ઉપાસના કરવી જોઈએ. ખજાનાની લાલસાવાળાએ વરુણ દેવતાની ઉપાસના કરવી જોઈએ. ધર્મનું ઉપાર્જન કરવું છે એવું ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી જોઈએ. આવી ઉપાસના કરતા કરતા સ્થિતિ એકદમ ઊંચી થાય. પણ અહીંયા સૂત પૌરાણિકને શૌનકાદિ ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો છે કે શુકદેવજીને ક્યાં ક્યાં પ્રશ્નો કર્યા છે. હે સૂતજી, તમારી વાણી અમારા હૃદયને મધુરતાથી ભરી દે છે. મનોનુકૂલમ છે તમારી જે પણ વાણી છે. અમારા મનને એમ થાય કે આહા, બસ આ વાત થઈ જ રાખે, થઈ જ રાખે. પણ ભગવાનના પરમ ભક્ત ભાગવત પ્રધાન પ્રભાસ છે એ એવા વૈયાસકી શુકદેવજીએ, આત્મવિદ્યાના વિશારદ એવા શુકદેવજીએ પરીક્ષિતના સુંદર પ્રશ્ન કરવાથી કયો વાર્તાલાપ કર્યો. તમે અમને એ જણાવો કે શુકદેવજીની વચ્ચે અને પરીક્ષિતજીની વચ્ચે આ 7 પ્રશ્નો પૂછ્યા ને એના જવાબ આપ્યા છે શુકદેવજી. કે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરાય, ભજન કરવું હોય તો કૃષ્ણનું કરાય, સ્મરણ કરવું હોય તો એનું, લીલા શ્રવણ કરવી હોય તો એની. આ બધું આપે સમજાવ્યું છે. પણ હવે વિશેષ વાર્તાલાપ શું કર્યો એ અમે આપની પાસે જાણવા માંગીએ છીએ. એટલે 2 હાથ જોડી અને શૌનકાદિ ઋષિઓએ પ્રશ્ન પૂછી લીધો છે. મનોનુકૂલમ પ્રભાષસે ભાગવત પ્રધાન. પત્રિકા આપી છે આપની પાસે, પત્રિકા પણ છે અને સામે સ્ક્રીન ઉપર શ્લોક પણ છે. એટલે આપ બધા પણ અમારી સાથે આ શ્લોકને ગાવાનો પ્રયત્ન કરો. તું મારો દરિયો અને કાંઠો એ તું, મારા જીવનનું ઊંડાણ પણ તું, મારા જીવનની નજીકતા પણ તું. મારે ગમે ત્યારે દુઃખ આવે ત્યારે નજીકના વ્યક્તિ પાસે જઈને આપણે એ દુઃખને કહી દેતા હોય એમ મારો નજીકનો કોઈ કાંઠો હોય તો હે ઈશ્વર તું છે. અને બહુ દૂરમાં દૂર છે પણ યાદ કર્યા કરી આપણે. દૂર હોય તો આપણા પ્રિય વ્યક્તિને આપણે યાદ કરી રાખીએ. એટલે એવો ગૂઢ, એવો ઊંડાણવાળો, એવો અનંત, એવો દૂર પણ પરમાત્મા મારા માટે તું બંને છે. એવી ભાવના સાથે સૂત પૌરાણિક ને શૌનકાદિ ઋષિઓ કહે છે. મનોનુકૂલમ પ્રભાષસે ભાગવત પ્રધાન વિધેયં મનોનુકૂલમ પ્રભાષસે ભાગવત પ્રધાન વિધેયં મનોનુકૂલમ
प्रभाष से भागवत प्रधान मनोनुकूलम प्रभाष से भागवत प्रधान यदा वैया सखिरात्म विद्या विशारदो रूपतिं साधु पृष्ठ शारदो रूपतिं साधु पृष्ठ यथा वैया सकिरात्मविद्या विशारदो रूपतिं साधु पृष्ठ यथा वैया सकिरात्मविद्या विशारदो रूपतिं साधु पृष्ठ मनोनुकूलम प्रभाष से भागवत प्रधान मनोनुकूलम प्रभाष से भागवत प्रभाष से भागवत प्रधान प्रभाष से ભાગવત પ્રધાન પ્રભાષ છે જે ભાગવતજીના ભગવાનના પરમ ભક્ત છે એવા સુખદેવજી મહારાજે પ્રભાષ છે શું કહ્યું? જે વૈયા સખી એટલે સુખદેવજી મહારાજ આત્મવિદ્યા વિશારદ આત્મવિદ્યામાં વિશારદ છે. નૃપતિ એટલે રાજા પરીક્ષિતને સાધુ પૃષ્ઠ આવો સાધુ પ્રશ્ન પૂછ્યો એના ઓલામાં શું કહ્યું? સુદ પૌરાણિક કહે કે પરીક્ષિતે બે હાથ જોડીને કહ્યું કે આપ સર્વજ્ઞ છો, આપ પરમ પવિત્ર છો. જેમ જેમ આપ બધી વાતો કરતા જઈ રહ્યા છો મારી અંદર અજ્ઞાનનું આવરણ દૂર થતું જાય છે. પણ મને એક પ્રશ્ન વારંવાર મૂંઝાય છે. ભગવાન એક જ છે પરંતુ સત્વગુણ, રજોગુણ ને તમોગુણ આ ત્રણેય પ્રકૃતિના ગુણોને ક્યારેક એકી સાથે ધારણ કરી અને કર્મો કરે છે. એક જ એવું તત્વ છે કે જેણે ત્રણ ગુણોને એક સાથે ધારણ કરી રાખ્યા પણ એમાં લેશ માત્ર પણ લિપ્ત ન થયા. ભગવાન પરશુરામ છે. હમણાં જ પરશુરામ જયંતિ આવે છે. પરશુરામજી અને ભગવાન નૃસિંહ માટે એવું કહેવામાં આવે કે તમો ગુણને ધારણ કરીને આવ્યા હતા. આપણે એમ થાય કે નૃસિંહ પ્રગટ થયા એટલા બધા ગુસ્સે થયા અને છાતી ચીરી નાખી. એવા ક્રોધે ભરાણક કોઈનો ક્રોધ શાંત ન કરી શક્યો કારણ કે તમો ગુણને ધારણ કરીને આવ્યા હતા. કોઈ એવું કહે કે પરશુરામજી વારંવાર પૃથ્વીને વારંવાર દુષ્ટ લોકોને દંડ આપ્યો. આવું કેમ? પરશુરામજી રામજી ઉપર ગુસ્સે થઈ જાય, લક્ષ્મણજી ઉપર ગુસ્સે થઈ જાય. એ તમો ગુણ ધારણ કરીને આવ્યા હતા. એના પછી આપણે એમ થાય કપિલ છે એ સતત એની માને કહે કે માં તમે મારામાં પણ આસક્તિ ન રાખતા, મારા પિતાજીમાં પણ આસક્તિ, ઘરની કોઈ બાબતમાં આસક્તિ ન રાખતા. માને આસક્તિ છોડાવવા માટે કેટલા યોગોની ચર્ચા કરી. આનો મતલબ એ થાય કે સંપૂર્ણ સત્વગુણ લઈને આવ્યા હતા કપિલજી. ભગવાન મત્સ્ય નારાયણ રજોગુણ લઈને આવ્યા હતા. એટલે મત્સ્યમાંથી જ એટલા બધા ઈંડાઓ ઉત્પન્ન થાય, માછલીમાંથી. અને એનાથી પણ મત્સ્ય નારાયણે પૃથ્વી નવી બને એના માટે વેદોને ટકાવ્યા, બીજોને ટકાવ્યા, ઔષધિઓના બધા ઋષિઓને ટકાવ્યા. સત્ય નામના રાજાને પણ પોતાની પાસે રાખી દીધા, સત્યવાનને પણ. એટલે આ બધું જોવાથી એક બાબત સાબિત થાય કે રજોગુણ લઈને આવ્યા હતા. પણ અમે એવું સાંભળ્યું છે કે કૃષ્ણ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ ત્રણેયને ધારણ કરી રાખેલો હતો. ભગવાન કૃષ્ણએ યુદ્ધ કરવાનું થયું ત્યારે તમોગુણ કૃષ્ણે પ્રગટ થયો છે. પોતાના સૃષ્ટિનો વિસ્તાર કરવો હતો એટલે કેટલા બધા બાળકોના પિતા પણ બન્યા, રજોગુણ. અને જ્યારે પોતે ધ્યાનમાં બેસી જાય
સત્વગુણી ભગવાનના ભજનમાં બેસી જાય. ઘણા બધા લોકોને ભગવાનથી અભિમુખ કરી નાખ્યા કૃષ્ણએ. યુદ્ધના મેદાનમાં વિશ્વરૂપનું દર્શન બતાવી અને સત્વગુણી બનાવી નાખ્યો છે અર્જુનને. પ્રભુ હવે તમે કહો એમ. ભગવાને ગોવાળિયાને સત્વગુણી બનાવી દીધા. આ કૃષ્ણ ત્રણ ગુણોને ધારણ કરતા હતા, છતાં પણ ત્રણેય ગુણોમાં લેપાયમાન ન થયા. એનું કારણ શું? એવા કયા કર્મ કર્યા કે ત્રણેય ગુણો એમાં સાબિત થાય? અને એવા કયા કર્મો છે કે ત્રણેય ગુણો હોવા છતાં પણ ત્રણેય ગુણથી પર હતા? આનો મતલબ છે આવી વાત સાંભળવા માંગે એટલે ચોખ્ખું કહેવા માંગે કૃષ્ણના આખા જીવન વિશે હું સાંભળવા માંગુ છું. હવે સુખદેવજીને આનંદ આવ્યો અને સુખદેવજી મંગલાચરણ કર્યું. નમઃ પરસ્મે પુરુષાય ભૂયસે. ત્યાંથી આરંભ કરીને મંગલાચરણના એક સાથે 13 શ્લોકો ગાયા છે. એમાં 12 શ્લોકો તો કૃષ્ણ માટે જ ગાયા છે. શ્રીય પતિર યજ્ઞપતિ સ એષ આત્મા કિરાત હુણા દ્રપુલિંદ પુલકસા પ્રચોદિતા યેન પુરા સરસ્વતી એમ કહીને છેલ્લો શ્લોક વ્યાસજી માટે ગાયો છે. અને પછી કહ્યું કે તમે મને આવો પ્રશ્ન પૂછો એવું નથી. પૂર્વમાં આવા ઘણા બધા પ્રશ્નો નારદજીએ પોતાના પિતાજીને પૂછ્યા હતા અને એના પિતાજી બધા પ્રશ્નોના જવાબ આપ્યા છે. કલ્પ એટલે શું? મહાકલ્પ એટલે શું? ભૂત ભવિષ્ય વર્તમાન કાળનું અનુમાન કેવી રીતે થઈ શકે? સૂક્ષ્મ ગતિ, ત્રુટિ, સ્થૂળ ગતિ, વર્ષ કેવી રીતે જાણી શકાય? દેવ મનુષ્યમાં કેટલી ગતિઓ છે? જીવનો પંચભૂત સાથે કોઈ સંબંધ છે કે નહીં? માયાનો ત્યાગ કરીને ભગવાન કેવી રીતે રહી શકે? લોક અને લોકપાલો કલ્પિત છે કે સત્ય છે? આવા 12 શ્લોકોમાં 14 પ્રશ્નો કર્યા છે. આ બ્રહ્માંડનું પરિમાણ શું? અંદરથી બ્રહ્માંડ કેવું? બહારથી કેટલું? તત્વોની સંખ્યા કેટલી? એના સ્વરૂપો કેટલા? વેદ, ઉપવેદ, ધર્મશાસ્ત્ર, ઇતિહાસ, પુરાણનું તાત્પર્ય અને સ્વરૂપ શું? આવા અનેક પ્રશ્નો પૂછ્યા. ને અનેક પ્રશ્નો પૂછ્યા એમ પરીક્ષિતજી પણ અનેક પ્રશ્નો પૂછ્યા. કહ્યું કે પિતાજી તમે કોના આધારે રહો છો? નારદજી બ્રહ્માજીને પૂછે. અને નારદજીએ કહ્યું કે નારદજીને બ્રહ્માજી કહે કે સાચું કહો બે દીકરા, ખરા અર્થમાં ભગવત સ્વરૂપ જ છે બધું. દ્રવ્ય, કર્મ, કાળ, સ્વભાવ, જીવ ભગવાનથી અલગ કંઈ છે જ નહીં. આ દુનિયામાં જેટલી પણ કંઈ વસ્તુ છે એ ભગવાનથી અલગ છે જ નહીં. પ્રત્યક્ષ પરોક્ષ રૂપમાં છેલ્લે તો ભગવાનમાં જ જઈને મળે. કોઈ પણ બાબતને લઈ લ્યો, કોઈ ઘટનાને લઈ લો, કોઈ સામગ્રીને લઈ લો, છેલ્લે પરમાત્મામાં જઈને મળે. જેવી રીતે કોઈ પણ તમે વસ્તુ જોવો તો એ વસ્તુ શેમાંથી બની એનું ઊંડાણ કરવા છેલ્લે એ ધરતી સાથે જોડાયેલું આવે. ધરતી ભગવાન કૃષ્ણની 8 પ્રકૃતિમાંથી પહેલી પ્રકૃતિ છે ભૂમિ, અંતે પરમાત્માનું જ થયું. 8 વસ્તુથી કંઈ બહાર કંઈ વસ્તુ જતી નથી. છેલ્લે સરવાળે કૃષ્ણ જ આવે, ભગવાન જ આવે, એનાથી બીજું કંઈ છે જ નહીં. અને હજારો વર્ષ સુધી બ્રહ્માજી કહે કે હું જે કમળમાંથી ઉત્પન્ન થયો ને કમળના મૂળમાં મેં શોધવાનો પ્રયત્ન કર્યો, મને પરમાત્મા મળ્યા નહીં. મને એવું હતું કે મને ઉત્પન્ન કરનારો કોણ હશે, પણ 2 અક્ષરો સંભળાણા, તપ તપ. અને પછી મેં તપ કર્યું હજારો દિવ્ય વર્ષ સુધી. અને મેં તપ કરવાથી શું થયું? ક્યારે કોઈ પણ વ્યક્તિ તપ કરે તો શું પ્રાપ્ત થાય? હું આપને આ વિશેષ રીતે કહેવા માંગુ. ઉમરેઠીની કથામાં પણ મેં આનો ઉલ્લેખ કર્યો હતો. ભગવાન ઈશ્વરની કૃપા થાય, ઈશ્વરની કૃપા થાય તો તમને 3 વસ્તુ પ્રાપ્ત થાય. એક, ક્યારેય તમારું દૂષિત મન ન થાય. દૂષિત મન ન થાય સમજવાનું કે ભગવત કૃપા થઈ ગઈ. ભગવત કૃપાની નિશાની છે. દૂષિત મન ન થાય, તમારી વૃત્તિઓ કલુષિત ન થાય. એક પણ તમારી વૃત્તિ કલુષિત નહીં થાય, સમજવાનું કે ભગવત કૃપા થઈ ગઈ છે. વિષય તરફ વિષયક તમે વિષયો તરફ તમારી એક પણ ઇન્દ્રિયો દોડતી નથી, સમજવાનું. વિષય તરફ તમારી ઇન્દ્રિયો ન દોડે, સમજવાનું ભગવત કૃપા થઈ ગઈ છે. બધા લોકો સારું સારું ભોજન કરતા હોય તો આ હા 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 કેટલો સુંદર સ્વાદ છે. તમને લેશ માત્ર પણ તમારી જીહવાને એમ ન થાય કે પાણીપુરી ચાખવું, સમજવાનું ભગવત કૃપા થઈ ગઈ છે. સામે તમારી સામે વિષયો હોય, સારા સારા આભૂષણો પડેલા હોય તો તમને એમ થાય કે આભૂષણ ધારણ ન કરો. એ વિષય તરફ તમારી એક પણ ઇન્દ્રિયો દોડે નહીં, સમજવાનું. ખજાનો સોનાનો પડ્યો હોય તો તમારી દ્રષ્ટિ એના તરફ જાય નહીં, સમજવાનું ભગવત કૃપા થઈ ગઈ. આપણે બધા એવું માનીએ કે ધન, માન અને પદ આ મળે તો એમ થઈએ કે ઓહો આ ભગવાનની કૃપાથી મને ધન મળ્યું.
ભગવાનની કૃપાથી ધન ન મળે. આપણે એમ થાય કે ભગવાનની કૃપાથી મને પદ મળી ગયું, ભગવાનની કૃપાથી પદ પણ ન મળે. આપણે એમ થાય કે ભગવાનની કૃપાથી મને માન મળી ગયું, માન પણ ભગવત કૃપાથી ન મળે. એ ત્રણેય વસ્તુ પુણ્યથી, પ્રારબ્ધથી અને પ્રયત્નથી મળે છે. આ ત્રણેય વસ્તુ તમારું અનેક જન્મનું પુણ્ય હોય તો એ પુણ્ય હોય તો એ પુણ્યના કારણે તમને ધન મળે છે. ધન પુણ્યના કારણે મળે છે. આજે કોઈ પાસે જાજુ મોટું ધન હોય તો સમજવાનું પૂર્વજન્મનું પુણ્ય છે તો જ લક્ષ્મીનો ઢગલો થયો છે. પૂર્વજન્મનો પુણ્યશાળી છે. ધન પુણ્યથી મળે છે, માન પ્રારબ્ધથી મળે છે. ભાગ્ય અનુસાર તમને માન મળે છે. પૂર્વજન્મમાં લોકોના હિત માટે બહુ કામ કર્યા હોય એનું એક પ્રારબ્ધ બન્યું, એની પ્રારબ્ધના કારણે તમને માન મળે. અને પદ છે એ પ્રયત્નોથી મળે. અથાક પ્રયત્નો કરો, પદ મળે. 10માં 100માંથી 92 PR કેમ ન આવે? 92 PR મેળવવા હોય તો વારંવાર પ્રયત્ન કરો, વારંવાર પ્રયત્ન કરો. એકવાર તમને 92 PR મળે. બધા ગ્રંથો વાંચી જ લ્યો, કઈ વસ્તુ જ બાકી ન રહે. પૂછીને શેમાંથી પૂછી લઈએ? પ્રયત્નથી પદ મળે, પ્રારબ્ધથી માન મળે અને પુણ્યથી ધન મળે છે. ઈશ્વરની પ્રાપ્તિ થાય એ જેનું મન કોઈ દિવસ કલુષિત, જેનું મન કોઈ દિવસ દૂષિત ન થાય, જેની વૃત્તિ ક્યારેય કલુષિત ન થાય ને જેની ઇન્દ્રિયો વિષય તરફ દોડે નહીં. સમજવાનું કે એના ઉપર ભગવત કૃપા થઈ ગઈ. આ ભગવત કૃપાની નિશાનીઓ છે. અને મારી ઉપર ભગવત કૃપા એવી થઈ કે ભગવાને મને મારી ઉપર કૃપા કરીને ભગવાનના 4 પાર્ષદો સાથે ભગવાનનો લોક મને જોવા મળ્યો. નંદ, સુનંદ, પ્રબલ અને અરહણ. ભગવાને મને 4 શ્લોકોનો ઉપદેશ આપ્યો. બસ આનાથી મોટી એ 4 શ્લોકોનો ઉપદેશ આપ્યો, એમાં હું બધું સમજી ગયો. બ્રહ્માજી કહે અને નારદજી, હું પણ તમને આ 4 શ્લોકોનો ઉપદેશ આપો. આ 4 શ્લોકોમાં બધું આવી ગયું. મોટા ભાગે બધા વિચારતા હોય કે આ 4 શ્લોકોમાં આવી જાય અને ચતુશ્લોકી ભાગવત કહેવાય. જે ભાગવતજીના અતિ પ્રેમી છે એવા વ્યક્તિઓએ આ 4 શ્લોકો નિત્ય પોતાના ઘરે, હું તો કહું, બોર્ડ લગાવીને રાખી દેવો જોઈએ. જે કોઈ પણ વ્યક્તિ બોર્ડ ઘરે લગાવીને રાખી દે આ 4 શ્લોક, અહમ એવા સમે વાગ્રે નાન્યદ યદ સદ સત્પરમ પશ્ચાદહમ યદે તચ્ચ સો વશિષ્યે તો સોસ્મ્યહમ યો વશિષ્યે તો સોસ્મ્યહમ. એમાં બ્રહ્મ તત્વનું વર્ણન છે, માયા તત્વનું વર્ણન છે, જગત તત્વનું વર્ણન છે, આત્મ તત્વનું વર્ણન છે. બ્રહ્મ કોને કહેવાય, માયા કોને કહેવાય, જગત કોને કહેવાય ને આત્મા કોને કહેવાય, 4 ને જાણવું હોય તો આ 4 શ્લોકો છે. બ્રહ્મ એને કહેવાય જે શાશ્વત તત્વ છે. એ બ્રહ્મ છે. બ્રહ્મની બીજી કોઈ બ્રહ્મને જાણવું હોય તો જે શાશ્વત, ક્યારેય એનો નાશ થતો જ નથી. કોઈ મને કહે સનાતન ધર્મ બધા ચર્ચા કરે. સનાતન ધર્મ એટલે શું? શાશ્વત, જેનો ક્યારેય નાશ ન થાય. જે વિચારધારા યુગોથી ચાલી આવે છે, હજુ અબજો કરોડો નહીં, એની ગણના નહીં, એટલા વર્ષોની સદીઓ વીતી ગઈ તો એ હજી એવો ને એવો જે છે એ શાશ્વત ધર્મ, એ જ સનાતન, જેનો નાશ થાય જ નહીં. જ્યારે કોઈ ન હતું ત્યારે પણ પરમાત્મા હતા, અત્યારે બધા છે તોય પરમાત્મા, છેલ્લે કોઈ નહીં રહે તોય પરમાત્મા રહે. એ જે તત્વ રહેશે, જે તેજોમય તત્વ, એનું નામ છે બ્રહ્મ તત્વ. તેજનો નાશ ક્યારેય થતો જ નથી. એ તો આપણે એવું લાગે કે આ સૂર્ય નાશ પામી ગયા, પણ એ તો વાદળા આવી ગયા. વાદળાઓ જેવા હટી જશે એવો સૂર્ય પાછો દેખાઈ જશે. સૂર્યનો નાશ થયો જ નથી. સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય ને તમે પાણીમાં આમ હાથ મારો તો પાણીમાં આમ તરંગો થઈ જાય, થોડા સમય માટે વિખાઈ જાય, સૂર્ય દેખાય નહીં. પણ જેવા તરંગો હળવા થાય ને તમને સૂર્ય પ્રત્યક્ષ દેખાય. એમ બ્રહ્મ તત્વ એ છે જેનો ક્યારેય નાશ નથી, બધી જગ્યાએ તમને દેખાય. સત અસત બધું એમાંથી જ ઉત્પન્ન થયું જે બધાની અંદર વિદ્યમાન છે બ્રહ્મ તત્વ છે. માયા તત્વ નામની વસ્તુ કોઈ છે જ નહીં. યથા ભાસો યથા તમઃ, જેમ પ્રકાશનો અભાવ જ અંધકાર છે, અંજવાળાનો અભાવ જ અંધકાર છે, અંધકાર નામની કોઈ વસ્તુ છે જ નહીં. બ્રહ્મનો અભાવ થાય, બ્રહ્મ આપણી અંદર પણ છે એવો અભાવ થાય. બ્રહ્મ હું પોતે બ્રહ્મ છું, મારી આસપાસમાં બધું બ્રહ્મ છે એવો અભાવ થાય ત્યારે જ માયા કામ કરે. બાકી માયા નામની કોઈ વસ્તુ સ્પેશિયલ છે નહીં, જેમ અંધકાર નથી એમ. એના પછી જગત તત્વ બનાવ્યું છે પંચ તત્વના રૂપમાં. આગળ એની ફિલોસોફી આવશે. પંચ તત્વના રૂપમાં ભગવાને જે પ્રગટ કર્યું એ જ
જગત તત્વ, પંચ મહાભૂતના રૂપમાં પરમાત્મા જ બધામાં વસેલો છે. અને છેલ્લે આત્મ તત્વ એ બીજું કોઈ નહીં, યત્સ્યાત સર્વત્ર સર્વદા, દરેક જગ્યામાં એ રહેલું છે, સર્વદા રહેલું છે. ભગવાન સમુદ્રમાંથી પાણીનો એક લોટો ભરી લ્યો, અને લોટો ભરી લ્યો તો સમુદ્રના જલમાં, જલ જે લોટામાં છે ને સમુદ્રનું જલ જ કહેવાય. પણ સમુદ્રમાં જ્યારે પાણી હોય ત્યારે એનું સામર્થ્ય અને તમારા લોટાની અંદર એ પાણી આવી જાય ત્યારે એનું સામર્થ્ય, બે સામર્થ્યમાં ફરક થઈ જાય. આ જીવ પરમાત્માનો અંશ જ છે, પરમાત્મા સાથે જોડાયેલો જ હતો. જ્યારે પરમાત્માથી જોડાયેલો, પરમાત્માથી અલગ થયો ને, એક સ્પેશિયલ એક બિંબાની અંદર આવી ગયો આ જીવ, એટલે એ સીમિત થઈ ગયો છે. પરમાત્માની શક્તિનું એનું સામર્થ્ય એટલું બધું છે. પરમાત્મા સાથે જોડાયેલો હતો ત્યારે એનું સામર્થ્ય કંઈક ઓર હોય. તમે જ્યારે ભગવાન સાથે જોડાયેલા હોય, ભગવાનના કાર્યમાં જોડાયેલા હોય ત્યારે એનું સામર્થ્ય કંઈક ઓર હોય. 24 કલાક કામ કરે તો થાક ન લાગે. મોટે ભાગે કથાઓમાં એવું થતું હોય, જે કાર્ય કરતા હોય 24 કલાક કામ કરે, રાત દિવસ, રાત્રે સુવે નહીં, દિવસના આખો દિવસ કામ કરે. ક્યારેક ક્યારેક તેનો અવાજ બેસી જાય, એને એટલો બધો થાક લાગ્યો હોય, પણ શારીરિક રીતે તમે આ ઉપાડવું છે, આ ઉપાડવું છે, આ ઉપાડવું છે. તમે ક્યારેક જગન્નાથજીની પાલખી હોય અષાઢી બીજમાં, એ ક્યારેક જોવા જાઓ જગન્નાથપુરીમાં તો ખ્યાલ આવે, બહુ વજનદાર રથ હોય. પણ એ વજનદાર રથમાં કોઈને થાક પણ ન લાગે ને બહુ પ્રેમપૂર્વક બધા ઉઠાવતા હોય, લેશ માત્ર કોઈને ખબર ન હોય. મંડપ ઉભો થાય રામદેવજી મહારાજનો, ત્યારે મંડપમાં પણ બહુ વજનદાર હોય, પણ કોઈને થાક ન હોય. એવા માટે થાક ન હોય કે એ ભગવાન સાથે જોડાયેલા છે. તમે ક્યારેક રામદેવપીરજીનો 12 પોરો પાઠ હોય, એમાં 36 કલાક સુધી લોકો એક જગ્યા પર બેસે, ભોજન પણ ન કરે, લઘુશંકા પણ ન જાય, એમનેમ 36 કલાક જ્યોતની સામે. એ વ્યક્તિને તમે વિચારી ન શકો કે આ વ્યક્તિ 36 કલાક બેસી શકે ક્યારે. આપણે એમ થાય જ નહીં કે બેસી શકે, પણ એ બેસી શકાને એને કંઈ ન થયું, ભગવાન સાથે જોઈન્ટ હતો, એનું સામર્થ્ય વધી ગયું છે. તમે તમારા ઘરે બેસવા ધારો તો તમે 3.5 કલાક સુધી બેસી ન શકો, સોફો હોય તો ન બેસી શકો. અને અહીંયા તમે બેસી જાઓ, અહીંયા તમે જોડાયેલા છો કથા સાથે, ભગવાન સાથે જોડાયેલા છો. કથાના વક્તા પણ પોતે વ્યાસપીઠ બેસે ત્યારે 3.5 કલાક 4 કલાક બેસે, કોઈની કથામાં જાય તો હરવરે કે ના ના ના. એ જો જોઈન્ટ હોય તો એને પણ લાગી જાય. ત્યારે જે કથામાં ઊભા થાય ને આમ જાય ત્યારે મને થાય કે આ બહુ જોઈન્ટ નથી. જોઈન્ટ હોય તો એને થાક લાગવાની પણ વાત ન આવે, બીજી કોઈ બાબતની પણ ચર્ચા જ ન આવે. અને એવા યત્સ્યાત સર્વત્ર સર્વદા, સમુદ્રનું પાણી અને એમાંથી અલગ થયેલું આ અંદર એ પરમાત્માનું જ તેજ છે. પણ એ તેજ છે એ એક જગ્યાએ, આ કેસીસી ગ્રાઉન્ડ છે આખું. કેસીસી ગ્રાઉન્ડમાં એટલામાં આ ડોમ મંડપ નાખેલો છે, તો આ અંદરનું વાતાવરણ અત્યારે ડોમનું, મંડપનું અંદરનું વાતાવરણ કહેવાય. જેવો આ ડોમ નીકળી છે તો આ ચારે બાજુ જોવું તો એટલું જ છે. ઓલા વાતાવરણમાં ને આ ઓલામાં, ઓલા વાતાવરણનું સામર્થ્યમાં જેટલું છે એટલું આમાં સામર્થ્ય નથી. આ એક લિમિટ થઈ જાય. બહાર જેવો પવન આવતો એવો અહીં પવન ન આવે, બહાર જેવો તડકો આવતો એવો અહીં તડકો ન આવે. સામર્થ્ય ઘટી ગયું, કારણ કે એક પેક થઈ ગયું. એમ આ શરીરમાં પણ એ જીવાત્મા પેક થઈ ગયું, સામર્થ્ય ઘટી ગયું. એટલે આત્મતત્વ આની અંદર આવી જવાથી એનું સામર્થ્ય ઘટી જાય. જીવાત્મા ને પરમાત્મા, ઓલું પરમ આત્મા છે, આ જીવનો આત્મા છે, એ જ આત્મા શુદ્ધ બુદ્ધ એક થઈ ગયો આમાં. અને છેલ્લે 10 વિષયોની ચર્ચા કરી, જેમાં 10 વિષયો હોય એને ભાગવતજી કહેવાય. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઊતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ અને આશ્રય, આ 10 લક્ષણો છે. જેમાં 10 વિષયોની ચર્ચા છે એને મહાપુરાણ કહેવાય. દરેકમાં મહાપુરાણ ન લગાડી શકાય. જેમાં 5 જ વિષયોની ચર્ચા હોય એ પુરાણ કહેવાય. જેમાં 10 વિષયોની ચર્ચા કહેવાય એને જ મહાપુરાણ કહેવાય. શ્રી ભાગવત મહાપુરાણ કી જય બધા બોલાવે ને, મહાપુરાણ એવા માટેમાં 10 વિષયો છે. 10 વિષયોમાં જેમાં સૃષ્ટિ કેમ ઉત્પન્ન થઈ, આજે મારે થોડુંક વિશેષ રીતે સૃષ્ટિનું, તમને થોડુંક ભારી લાગે તો ભલે લાગે, પણ સૃષ્ટિ કેમ ઉત્પન્ન થઈ એનું વિશેષ મારે રહસ્ય આપને કેવું છે. એના પછી વિસર્ગ લીલા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વાસ્તવિકમાં શું છે એવું જેની અંદર જ્ઞાન હોય એને મહાપુરાણ કહેવાય.
જેમાં ખગોળ અને ભૂગોળનું વર્ણન છે, જેમાં ભગવાન કૃપા કરે તો કેવી રીતે કરે એવું વર્ણન છે, જેની અંદર વાસના, સદવાસના, અસદવાસના, મિશ્ર વાસના જીવનમાં કેવી રીતે આવે, 14 મન્વંતરોની ચર્ચા છે, ભગવાનના ભક્તોની કથા છે, ઈશાનું કથા, જગતને ભૂલીને જગદીશ્વરમાં લીન થઈ જવા જેવી વૃત્તિ ઊભી થાય એ નિરોધ લીલા, પોતાના સ્વરૂપને જાણવું, કેવી રીતે જાણવું એની જેમાં ચર્ચા છે. અને ભગવાનનો આશ્રય લેવાથી, ભગવાનનો આધાર લેવાથી આપણા જીવનમાં શું થઈ શકે એવા 10 વિષયોની જેમાં ચર્ચા છે એને ભાગવતજી કહેવાય. એવું કહીને 10 અધ્યાયનો આ આખી સાધન લીલા ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત. આવી ચર્ચા પૂર્વમાં શૌનક અને સૂત વચ્ચે સંવાદ થયો. સૂત પૌરાણિકે આવી ચર્ચા સુખદેવ અને પરીક્ષિતજીની જ વચ્ચે નહીં, પૂર્વમાં મૈત્રેય ઋષિ અને વિદુરની વચ્ચે પણ થઈ હતી. એવું કે વિદુર અને મૈત્રેય બંને ક્યાં મળ્યા, આ મૈત્રેય કોણ છે ને આ વિદુર કોણ છે, એવી ચર્ચા કરીને દ્વિતીય સ્કંદ 19 10 અધ્યાયનો ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત. અને ત્રીજા સ્કંદનું બીજારોપણ કરી નાખ્યું છે. જ્યારે જ્યારે પણ આવી કઈ ચર્ચા આવે, કુત્ર કોષા રવે તસ્ય સંવાદો અધ્યાત્મ સંશ્રિત. આ કૌશારવ નામ છે એ મૈત્રેય ઋષિનું નામ છે. અને આ એવા માટે આ બંનેના નામને અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કુશરવ અને મિત્રાનો દીકરો હતો મૈત્રેય. એના પિતાજીનું નામ કુશરવ હતું અને મિત્રા એના માતાનું નામ હતું. આ બંનેનું સંતાન હતું. અને આ પરાશરના શિષ્ય હતા, વિષ્ણુ પુરાણના વક્તા છે મૈત્રેય ઋષિ. આ મૈત્રેય ને વિદુરજી ક્યાં બંને મળ્યા એવી જ્યારે ચર્ચા કરી ત્યારે કહ્યું કે એના માટે તમારે તૃતીય સ્કંદમાં જવું પડશે. તૃતીય સ્કંદ 33 અધ્યાયનો છે, 1606 શ્લોક છે, 140 વખત ઉવાચ છે. ગુણાતીત સૃષ્ટિનું વર્ણન છે, સગુણ સૃષ્ટિનું વર્ણન છે, કાલ સૃષ્ટિનું વર્ણન છે, મુક્ત જીવન સૃષ્ટિનું વર્ણન છે. સૃષ્ટિ કેમ ઉત્પન્ન થઈ એની કથા છે. પણ વિદુરની ચર્ચા કરી. કોઈ વિદુર કોઈ સામાન્ય નથી, વિદુર તો ભગવાનના પરમ ભક્ત છે. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ સતત ભજન કરતા હતા. આનો ભજનનો પ્રભાવ, એવું ભોજન કરાવીને મારે પ્રભુને કષ્ટ નથી આપવું, માંગણી કરવા માટે વિદુરજી નીકળ્યા છે. એની પત્ની સુલભા ભીખ માંગવા માટે નીકળ્યા છે. આ બંનેની કક્ષાઓ તો જો, મારા પ્રભુને કષ્ટ ન પડે. સાચો ભક્ત એ કહેવાય, સાચો શિષ્ય એ કહેવાય, સાચો ભગવાનનો સેવક એ કહેવાય કે જે વ્યક્તિ ભગવાનને લેશ માત્ર પણ કષ્ટ ન આપે. તમે જેને બહુ પ્રેમ કરતા હોય, તમે તમારા મા બાપને પ્રેમ કરો, તમારા મા બાપને લેશ માત્ર પણ કષ્ટ ન આપવું એ સાચા પ્રેમીની નિશાની છે. તમારા માતા પિતા તમને સાચો પ્રેમ કરે એનો મતલબ શું? કે તમને ક્યારેક કષ્ટ ન આપે, કે ના 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 એને આપણે કષ્ટ નથી આપવું. મારા માતા પિતા બંને લોકો હમણાં બગદાણા ગયા હતા. અને બગદાણા ત્યાં ગયા તો એટલી બધી એ સમયે ત્યાં માણસો હજે રહેવા માટે રૂમો પણ નહોતા. એણે એની રીતે વ્યવસ્થા કરી, પણ એમ ન કીધું, બાકી ત્યાંના ટ્રસ્ટીઓને બધા મારા ઓળખીતા છે, એવું ખાલી કહ્યું કે મહાદેવભાઈના માતા પિતા છે તો એમને વ્યવસ્થા થઈ જાય. ફોન કરવાની પણ જરૂરિયાત ન રહે. મને ફોન પણ ન કર્યો ને કંઈ વ્યવસ્થા. પછી મને ખબર પડી કે એને તો બહુ રાત્રે કષ્ટ ભોગવીને પણ એ બગદાણા ગયા હતા ને રોકાણા. પછી મેં કીધું કમસે કમ મને ન ફોન કરો, આશીષભાઈને કરો તોય વ્યવસ્થા કરશે. કે ના ના, એ તમે ભગવાનનું કામ કરતા હોય ને તમને ક્યાં કષ્ટ આપવું. ત્યારે મને એવું થયું કે તમને સૌથી વધારે પ્રેમ કરે એની નિશાની એ છે કે તમને કષ્ટ આપવા ન માગે. સમજો ને, આ પ્રેમની નિશાની. મારા કારણે તમને કષ્ટ ન પડે એવું તમારા માટે કોઈ વિચારે ત્યારે તમને સમજવાનું કે આ સાચો તમને પ્રેમ કરે છે. પ્રભુને વિદુરજી સાચો પ્રેમ કરતા હતા. પ્રભુને કષ્ટ ન આપવું એટલે ભગવાનને નિમંત્રણ ન આપ્યું, ક્યારે વ્યક્ત ન કર્યું તોય ભગવાન સામેથી આવ્યા. તો મારા પ્રભુને ભાજી ખવડાવીને કષ્ટ નથી આપવું, કંઈક એવું ભગવાનને ભોજન કરાવવું જેના કારણે ભગવાન પ્રસન્ન થાય, મારા પ્રભુને કષ્ટ ન પડે. એટલે બધું લેવા માટે દોડ્યા છે. અને પછી પણ ભગવાને જવા સમયે વિદુરજીને માથા પર હાથ મૂકીને કહ્યું કે તમારી ભક્તિ તો બહુ છાની છે, તમારા મનમાં બ્રહ્મ જ્ઞાનની અભિલાષા છે ને એ પૂર્ણ થશે. એવું ન કહ્યું કે હું તમને બ્રહ્મ જ્ઞાન આપીશ. ઓળખી ગયા કે તમારી અંદર બ્રહ્મ જ્ઞાનની અભિલાષા છે. કૃષ્ણની ભક્તિ એવા માટે કરતા હતા કે કૃષ્ણની ભક્તિ કરતા કરતા બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય. હું ચોક્કસ કહું, જેટલા લોકો કૃષ્ણના ભક્ત છે, જે કૃષ્ણને અનન્ય પ્રેમ કરે, બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય જ. તમારે કૃષ્ણ પાસે માગવું ન પડે, તમને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય.
વાસ્તવિકમાં બ્રહ્મ શું છે, આ જગત શું છે, એનો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય, કોઈ સમજાવે નહીં તોય. પૂજ્ય અમરગીરી બાપુને કોઈ પૂછ્યું હતું કે બાપુ કલયુગ એટલે શું, એક વાક્યમાં કે બાપુ કલયુગ એટલે શું? બાપુ એની ભાષામાં કહ્યું કે જ્યાં કૃષ્ણ ન રહે ને ત્યાં કલયુગ આવે, જ્યાં કૃષ્ણ રહે ત્યાં કલયુગ ન આવે. કૃષ્ણ ગયા પછી જ કલયુગ આવ્યો. જ્યાં સુધી કૃષ્ણ હતા ત્યાં સુધી કલીનો પ્રવેશ. આજે પણ કોઈના હૃદયમાં આજે પણ કૃષ્ણ રહે તો કલયુગ આવે નહીં. કૃષ્ણ હૃદયમાંથી નીકળે તો કલયુગ આવે. આપણે નક્કી કરવાનું છે કૃષ્ણને રાખવા છે કે કલિયુગને રાખવાના છે. આજે પણ જેના હૃદયમાં પણ પ્રગટ થયા છે ભગવાન શ્રી કૃષ્ણ, જ્યાં જ્યાં કૃષ્ણ પ્રગટ થયા છે ત્યાં ત્યાં કલયુગ રહ્યો જ નથી, એક પણ જગ્યાએ નહીં. આપણે હું એવી એક માહિતી આપું. એક યુરોપનો એક હંગરી નામનો દેશ છે, કદાચ હોય આપની પાસે, તો યુરોપનો હંગરી નામનો દેશ છે. ત્યાં બુડાપેસ્ટ નામનું એક સ્થાન છે. આ બુડાપેસ્ટ 174 કિલોમીટર દૂર થાય છે હંગેરીથી. એનાથી એ બુડાપેસ્ટથી કૃષ્ણા ઘાટી નામનું એક સ્થાન છે. ત્યાં આખું નયા વ્રજધામ એવું એક ગામ બનાવ્યું યુરોપમાં. આત્મનિર્ભર આખું ગામ છે, પોતાની ઉપર નિર્ભર. 1993 શિવરામ સ્વામીજીએ આ ગામ ઊભું કર્યું હતું. 10,000 હંગરીમાં લોકો આવતા પહેલા, પણ આ ગામ નિર્માણ થયું પછી 30,000થી વધારે આ ગામમાં વિદેશી પર્યટકો આવવા માંડ્યા. 600 એકરથી વધારે મોટું આ ગામ છે. અને એ ગામ એ હંગરી દેશ યુરોપનું છે ને ત્યાં આખું ગામ છે એ કૃષ્ણમય છે. આખું ગામનું નામ જ આપવામાં આવ્યું છે નયા વ્રજધામ. યુરોપમાં બધા તિલક લગાવે છે, બધા ધોતી જબ્બો પહેરે છે, બધા પોતાનું શિક્ષણ છે એ આપણી ટાઈપનું સંસ્કૃતનું શિક્ષણ લે છે. યુરોપના હંગરી દેશમાં કૃષ્ણા ઘાટી નયા વ્રજધામ કદાચ સર્ચ કરો તો એ આવી જશે. અને એમાં બધા રહેવા વાળા, એમાં બધા જીવન જીવવા વાળા બધા લોકોની એક ખૂબી છે. આત્મનિર્ભર ઉપર આખું ગામ છે. આખું યુરોપનું ગામ કૃષ્ણ અને સાથે કૃષ્ણના વિચાર સાથે જીવતા જીવતા એટલું બધું 30,000 લોકો એની મુલાકાત લેવા માટે આવી ગયા. યુરોપમાં એવું આખું ગામ થયું. મારે એમની ચર્ચા નથી કરવી, પણ હું અત્યારે આપની પાસે ચર્ચા એક કરવા માંગુ છું કે જે ચર્ચામાં વિદુરજી આટલો બધો પ્રેમ કરતા ભગવાન કહે જાત અને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થશે. અને હવે તો કૃષ્ણ કહી ગયા કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. કૃષ્ણ માથા ઉપર હાથ મૂકી ગયા. કોઈ તપસ્વી વ્યક્તિનો, કોઈ તેજોમય વ્યક્તિનો હાથ પડી જાય પછી અંદરથી વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય. એવું વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયું અંદરથી. એવું હતું કે હવે મને આ બંધનોમાં નથી રહેવું, હવે આ ભાઈઓ આ રાજ્યમાંથી મારે ક્યાંક ને ક્યાંક નીકળી જવું છે. ભજનની તીવ્રતા લાગી, અને ભજનની તીવ્રતા લાગી એટલે રસ્તાઓ એમનેમ ચોખ્ખા થઈ જાય. ધૃતરાષ્ટ્રે બોલાવીને પૂછ્યું કે ભાઈ આમાં શું કરવું જોઈએ? એણે કહ્યું કે દુર્યોધન સાક્ષાત મૂર્તિમંત દોષ છે, આપણા કુળમાંથી કાઢી મૂકો, બાકી કુળનો નાશ થશે. દુર્યોધનને ખબર પડી, દુર્યોધને એને કાઢી મૂકો, નીકળી જા. બસ આને તો એવું જ હતું. હવે પછી ક્યારેય આવતો નહીં, અમારા ટુકડા ઉપર જીવવા વાળો છે, આવો છે, તેવો છે, દાસી પુત્ર છે, આવું બધું કહ્યું. એટલે ધનુષ્ય છે એ દરવાજા ઉપર રાખીને જતા રહ્યા. આનો મતલબ કે હવે ક્યારેય મારો જે મૂળ ધર્મ ક્ષત્રિય ધર્મ છે, ક્ષત્રિય ધર્મનો પણ હું ત્યાગ કરું છું. મારા જીવનમાંથી હવે એક પણ હિંસક વૃત્તિ છૂટી જશે ને હું ફક્ત ને ફક્ત ભગવાનનું ભજન જ કરું. હવે તીર્થોમાં તીર્થાટન કરવું છે. અને તીર્થોમાં તીર્થાટન કરતા કરતા એને કહ્યું ક્યાંક ને ક્યાંક મને પ્રભુની અનુભૂતિ થશે. અને માણસ જો ધારે તો તીર્થોમાં ક્યાંક ને ક્યાંક પ્રભુ મળે. તમે બીજું કાંઈ ન કરો, ખાલી ભારતોના તીર્થોમાં પરિભ્રમણ કરતા જાવ. જેટલા જેટલા લોકોએ તીર્થોમાં પરિભ્રમણ કર્યું એને ક્યાંક ને ક્યાંક પ્રભુ મળ્યા છે. અરે જવા દો, બહુ લાંબી વાત નહીં. એક વખત માં નર્મદાની પરિક્રમા તો કોઈ કરે, કોઈ નર્મદાની પરિક્રમા કરી હોય ને એને માં નર્મદા ન મળ્યા હોય એવું બને જ નહીં. હમણાં જ નર્મદા પરિક્રમાના એક વ્યક્તિ સાથે અમે ચર્ચા કરી હતી, ત્યાં જ માલસરમાં. એને પરિક્રમા કરી ત્યારે મેં એમને કીધું તમને પરિક્રમામાં અનુભવ કંઈ થયો? કે હા, અમે 2 લોકો હતા, એક પહાડનું કંઈક નામ આપ્યું. ત્યાં અમે એ બંને લોકો જતા ને એક નાનકડી એવી દીકરી આવી અમારી પાસે, ઉગાડા પગે હતી કે મારે ચપ્પલ જોઈ. કે અમે ઝોલામાં ચપ્પલ ને રાખતા બધાને આપવા માટે. એટલે મેં નહીં, એને ચપ્પલ કે મારે લેવા, ચપ્પલ વિનાની હતી. એટલે મેં એને પૈસા આપ્યા કે, અને પૈસા આપ્યા
આમાં થઈ જશે? તો કે ના ના, હું એને 100 રૂપિયા આપું તો એને 50 કે 30 રૂપિયા. ના ના, આમાં મને થઈ જશે. અને મારી ઉપરનો વ્યક્તિ હતો, હું આમ ફરી અને કંઈક કહેવા ગયો કે એ જોવા માંડી ગયા, એમ કહેવા માંડી ગયા ઓલી છોકરી અંતર ધ્યાન થઈ ગઈ. અમે આ ઘટનાને ઓળખી ન શક્યા. આપણે આગળ જતા કોઈ સંતના આશ્રમમાં રોકાણ પૂછ્યું ત્યારે એને કહ્યું કે બીજા કોઈ નહીં, ના માં નર્મદા જતા, તમે ઓળખી ન શક્યા. નર્મદામાં જેટલા લોકો ગયા છે, નર્મદાની પરિક્રમા જે લોકોએ કરી છે એની અનુભૂતિ થઈ જ છે. એટલે નર્મદાની પરિક્રમા થાય છે. લાખો લોકો નર્મદાની પરિક્રમા કરે છે ચાલીને. અરે એને જમાડવા વાળા લોકો હોય છે, એને ભોજન કરાવવા વાળા, એને દૂધ પીવડાવવા વાળા, એને સુવડાવવા વાળાની બધાની વ્યવસ્થા હોય છે. અને આ બધી વ્યવસ્થા હોય છે એટલે તીર્થયાત્રા ભગવાનને ક્યાંક ને ક્યાંક મેળવી દે છે. આજે વિદુરજી નીકળ્યા છે તીર્થયાત્રામાં. જ્યાં પણ જુએ શંખ ચક્ર ગદા પદ્મ જોઈએ તો એને કૃષ્ણ જ યાદ આવે. નારાયણનું મંદિર જોઈએ તો એને કૃષ્ણ જ યાદ આવે. બધામાં કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. અને એમ કરતા કરતા બધા તીર્થોમાં ફરતા ફરતા સોમનાથ આવ્યા. અને સોમનાથમાં એને ચર્ચા સાંભળી કે ઓહો, પાંડવોનો વિજય થયો, કૌરવોના મૃત્યુ થયા, પોતાના ભાઈના દીકરાઓ હતા, બધાને અંજલિ આપી સોમનાથમાં. 3 રાત્રિ તીર્થોમાં વાસ કરતા કરતા બસ એક જ મનમાં કે પ્રભુ ક્યાંક તો મળ, પ્રભુ ક્યાંક તો મળ. તમે ગમે ત્યાં જશો પણ હું તમને શોધી લઈશ, તમને હું શોધી લઈશ. એમ 3 દિનો વાસ કરતા કરતા બરાબર પહોંચ્યા વૃંદાવનમાં. रमन रेती में जहां वो श्यामा, यमुना जी पूरी श्यामा थी और उसी श्यामा को देखकर श्याम याद आ गई. અને જેવા જ કૃષ્ણ યાદ આવી ગયા, મનોમન વિદુરજી પણ પ્રાર્થના કરવા માંડી ગયા. સરયુના તટ ઉપર, યમુનાના તટ ઉપર, ગંગાના તટ ઉપર, કાશી, મથુરા, વૃંદાવન, અવધપુરી બધામાં ફરતા ફરતા જ્યાં પણ જાય સતત કૃષ્ણનું સ્મરણ. અને સતત તમે જેનું સ્મરણ કરો એ તમને મળે.
અને એ ચિંતન કરતા કરતા હવે તો ઘર બહાર છોડી દીધા છે. હસ્તિનાપુર જેવી નગરીને છોડી દીધી છે. અવધૂત વેશ ધારણ કર્યો છે, કોઈ ઓળખી ન શકે. લાંબા વાળ કરી નાખ્યા છે, ખાલી ધોતી ને ઉપવસ્ત્ર જ પહેર્યા છે. ચહેરો પણ એવો કરી નાખ્યો કોઈ ઓળખે નહીં કે આ વિદુરજી છે. અને કોઈ ઓળખી જાય તો એ મહારાજ ભગવાનના ભજન કરવામાં ક્યાંક બાધા થશે. તમારી ઓળખાણ તમારા ભજનમાં બાધા નીવડે. વધારે પડતી તમારી ઓળખાણ, વધારે પડતી તમારી પહેચાન, વધારે પડતી તમારી પ્રસિદ્ધિ તમારા ભજનમાં બાધા કરે. મારા એક મિત્ર છે મુંબઈમાં, રાહુલભાઈ. એ મને કહે કે મહાદેવભાઈ મને નાનકડી નાનકડી કથાઓ બહુ ગમે. કે હું ક્યારેક ક્યારેક મહાદેવભાઈ 200 લોકોની વચ્ચે કથા હોય તો રાજી આપણું ભજન કરી શકીએ. બાકી તો મોટી કથા કરીએ તો યજમાનો પણ જાજા હોય ને એ વારંવાર મળવા આવે. હજારો લોકો હોય એ તમને મળવા આવે. હજુ તમે માડા કરતા કોઈ મળવા આવ્યું છે કે આપણે નાના કથા કરીએ? ના એ ન પાડીએ કે નહીં શાસ્ત્રીજી 5 થી 6 જ મળશે, કે એવું ન કહી શકીએ. પાડીએ કે નહીં શાસ્ત્રીજી 5 થી 6 જ મળશે, કે એવું ન કહી શકીએ. ને હજી તો આપણે વિદ્યાર્થી કહેવાય. આપણે જી મહાદેવભાઈ આપણે તો ભજન કરીને હજી તો ભાથું ભેગું કરવું છે. આપણે ભજને કરવું છે, આપણે કથાએ કરવી છે. એટલે હું તો એવું સમજુ એ એવું કહે કે નાની કથા છે એ બાધક બહુ ના. જેટલી મોટી કથા કરો, હજારો લોકોની વચ્ચે કથા કરો, લોકો એટલા મળવા વાળા આવે કે હું તો પ્રભુ પાસે માંગુ કે ભગવાન કથા નાનકડી આવે. તમારી વાત પણ બહુ સારી છે. હજી અમે મોટા નથી થયા, મોટા થશું ત્યારે મોટી માગશું, પણ અત્યારે તો ભજન કરવું છે. એટલે ઘર બાર છોડીને હવે સંન્યાસી ઓળખાણ બોલાવી દીધી. જ્યાં સુધી તમારી ઓળખાણ રહેશે કે હું આ છું, હું ડોક્ટરેટ છું, બાધા થશે. તમને એવું થશે કે હું આ બધામાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છું, બાધા થશે. હું આ પદ ઉપર છું, બાધા થશે. એક વખત આ બધા પદને છોડવું પડે એટલે પોતાની બધી બાબતો ભૂલાઈ જાય. એટલે જે વ્યક્તિ સેવા કરનારો થઈ જાય એની બધી બાધાઓ હટી જાય. એટલે બધા સેવા કરવા માટે જતા રહે. એક વખત અંદરનો અહંકાર શૂન્ય કરવો હોય તો કોઈની સેવા કરો. હું તો કહું ક્યારેક મોકો મળે ત્યારે સત્તાધાર પણ પહોંચી જવું જોઈએ, બગદાણા પણ પહોંચી જવું જોઈએ અને પરબ પણ પહોંચી જવું. કોઈને ખબર ન પડે એમ ત્યાં હાથમાં પોતું લઈને વાસણ પણ સાફ કરવા જોઈએ, સાવણો લઈને ત્યાંનો પટ પણ વાળવો જોઈએ, કોઈ ઓળખે નહીં એમ. લોકોને રોટલી પણ પીરસવી જોઈએ, જમણવાર પણ પીરસવું, ત્યાં તેલિયાની જેમ કામ કરવું જોઈએ. હું કહું વર્ષમાં એક વખત એવું કરવામાં આવે તો આપણી અંદરનો અહંકાર શૂન્ય થઈ જાય. અહંકાર શૂન્ય કરવા માટે આ કરવું બહુ જરૂરી છે.
એવા પ્રભુ હમ તેરે નામ કી માલા ફેરેંગે, સતત કૃષ્ણ કૃષ્ણ. તમે શરમાઈ જશો કે એટલી વખત બોલાવે, એક વખત તો જવાબ આપું. તમારી પાછળ કોઈ એક વખત પડી જાય, બોલા સિગ્નલ ઉપર કોઈ આવી જાય કે ભાઈ ટોલ ટેક્સ ઉપર કે ભાઈ 1 રૂપિયો આપની, 1 રૂપિયો આપની, તમે કે જવા દે જવા દે. તમે કેટલી વખત કહો તો એ વારંવાર કહી જ રાખે. છેલ્લે તમારા હૃદયમાં એમ થાય કે હાલ નહીં 1 રૂપિયો તો આપી દેવા દે. એમ ઓલાને પણ થાય કે વારંવાર બોલાવે છે, એકવાર તો જોઈ લઉં. તમારે શરમાવવું પડશે ને ભગવાન શરમાવવું પડશે એમ નહીં, તમારે એમને દર્શન આપવા પડશે એમ મનમાં વિચારતા વિચારતા કૃષ્ણનું અત્યંત તીવ્રતાપૂર્વક સ્મરણ થયું ને ઉદ્ધવ મળ્યા છે. ઉદ્ધવને મળ્યા શાંતવના થઈ કે ઓહો, કૃષ્ણ જેવું મોરપંખ, કૃષ્ણ જેવું પિતાંબર, કૃષ્ણ જેવી જ બધું, હું ત્યાંથી જ આવું છું. ઓહો, ભગવાન સ્વધામ ગમન કરી ગયા. બંને લોકો ખૂબ રોયા. કૃષ્ણના જન્મથી લઈને છેલ્લે સુધીની બધી ચર્ચા કરી, અને એ ચર્ચા કરીને બધાએ બંને લોકોએ આખી રાત ચર્ચા કરીને સવારે કહ્યું કે મને બદ્રીનાથ જવા માટે કહ્યું છે, આ ભગવાનની પાદુકા છે. અને અંતિમ સમયે જે મને ઉપદેશ આપ્યો ને ઉપદેશ સમયે વ્યાસજીના મિત્ર મૈત્રેય ત્યાં ઓચિંતા જ આવી ગયા હતા. અને મૈત્રેયને કહ્યું કે આ જે હું આપને કહી રહ્યો છું એને યત સૂરયો ભાગવતમ વદંતી, વિદ્વાનો આને ભાગવતના નામથી ઓળખશે. તમે મારું આ જે ભાગવત રૂપી જે જ્ઞાન છે તમે મારા વિદુરને સંભળાવજો મૈત્રેય. એવું કહીને ભગવાન અમારા બંનેથી અમે બે ત્યાંથી અલગ થયા અને ભગવાન પોતાના ધામમાં જતા રહ્યા. વિદુર ખૂબ રડ્યા છે કે હા, પ્રભુને મારા બ્રહ્મ જ્ઞાનની અભિલાષા એને છેલ્લે સુધી ખબર હતી કે આમને આ બ્રહ્મ જ્ઞાન મારે આપવાનું છે. છેલ્લા સમય પણ મારા જેવા ભક્તને યાદ કર્યો. રુરોદ પ્રેમ વિહ્વલ, એકદમ પ્રેમથી વિહ્વળ થઈને રડવા માંડ્યા, મોકળો સાદ રાખીને. હવે તો કોઈ છે નહીં, એકલા છે વિદુરજી. ઉદ્ધવજી પણ બદ્રીનાથ જતા રહ્યા, ખૂબ રોયા. અને પછી કહ્યું છે કે હરિદ્વારમાં એમનો આશ્રમ છે મૈત્રેય ઋષિનો. એ મહાત્મા છે. અને એ મૈત્રેય ઋષિ પાસે ગયા અને મૈત્રેય ઋષિ પાસે જઈને 15 શ્લોકમાં સ્તુતિ કરી છે. 15 શ્લોકમાં જઈને સ્તુતિ કરી છે. 15 શ્લોકમાં કહ્યું છે કે આપને હું પૂછવા માંગુ છું કે હે ભગવાન, શબ્દ વાપર્યો છે ભગવાન, વદેત નહ, હે ભગવાન, આ સંસારમાં બધા લોકો સુખાય કર્માણી કરોતિ લોક, જેમ જેમ સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે સુખ તો મળતું નથી, દુઃખ દૂર નથી થતું, દુઃખમાં વધારો થાય છે. આ બાબતમાં શું કરવું યોગ્ય છે? વાસ્તવિકમાં અમને શાંતિપ્રદ થાય એવો ઉપદેશ આપો, જેના કારણે અમને સનાતન જ્ઞાન પ્રદાન કરો, જેના કારણે પોતાના સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ અમે કરી શકીએ. જ્યાં સુધી પોતાના પ્રત્યક્ષ અનુભવ ન કરીએ, પોતાને ન જાણીએ ત્યાં સુધી સુખ નથી. સૌથી મોટું સુખ આત્મસુખ છે. પોતાને જાણો, પોતાને જાણવામાં જે સુખ છે, પોતાને જાણી લ્યો પછી તમને બધી સુખની પ્રાપ્તિ. એકવાર તમને કોઈથી અલગ થયેલો એક જીવાત્મા છું, તમને એ ખ્યાલ આવી જાય પછી તમને લેશ માત્રનો ક્યાંય ડર ન રહે, કોઈ ભય ન રહે, તમને આત્મસુખ પ્રાપ્તિ થાય. એ આત્મસુખની પ્રાપ્તિ સૌથી મોટું સુખ છે. અને એ સમયમાં કહ્યું કે હે વિદુર, તમે બીજા કોઈ નથી, તમે માંડવ્ય ઋષિના શાપના કારણે વિચિત્ર વીર્યની દાસીથી તમે જન્મ લીધો અને તમે આ વખતે દાસી પુત્ર થયા. બાકી તો તમે માંડવ્ય ઋષિ, તમે તો સાક્ષાત યમ છો. એવું કહીને એને સમજાવ્યું. અને એ સમજે વિદુરજી કહે કે મારા મનમાં 3 પ્રશ્નો છે. મારા મનમાં એક પ્રકારનું આ અજ્ઞાન છે, મારા આ મોહને તમે દૂર કરો. એમાં પહેલો વહેલો મારો મોહ છે કે ભગવાન નિર્ગુણ નિરાકાર છે, તો ભગવાન ગુણ વિના લીલા કેમ કરી શકે? એક તરફથી નિર્ગુણ કહે, એક તરફથી ભગવાને બધી લીલા કરી, એમ ભગવાન નિર્ગુણ હોવા છતાં પણ લીલા કેવી રીતે કરી શકે? બીજું, બાળકમાં કામનાના બીજાઓ સાથે રમવાની ઈચ્છા હોય બાળકમાં, એ રમવા માટે ઉદ્યમ થાય, પણ ભગવાન તો નિત્ય તૃપ્ત છે, તો બીજાને સાથે રમવા માટે ભગવાન સૃષ્ટિ ઉત્પન્ન કરે? સ એકાકી નેવ રમતે, વેદ કહે છે ભગવાન એકલા રમતા નથી એટલે સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. બાળક જેવા થોડા છે કે બાળક એકલા ન રમી શકે. ભગવાન નિત્ય તૃપ્ત છે તો સૃષ્ટિ શા માટે બનાવે? ભગવાનનું નામ અસંગી છે, તો સંગ વિના, માયાના સંગ વિના થોડી સૃષ્ટિ બની શકે. એકમાત્ર ભગવાન સમસ્ત ક્ષેત્રોમાં સાક્ષી રૂપે રહે છે, તો આ કર્મજન્ય ક્લેશપણાની પ્રાપ્તિ શા માટે થાય?
અજ્ઞાનના સંકટમાં પડીને મારું મન ખિન્ન થઈ ગયું છે, મારું અજ્ઞાન દૂર કરો. અને અજ્ઞાન દૂર કરો ત્યારે હવે જે સૃષ્ટિ મીમાંસા બતાવી છે, અદ્ભુત સૃષ્ટિ મીમાંસા બતાવી છે. અને આ સૃષ્ટિ મીમાંસા કોઈ સામાન્ય સૃષ્ટિ મીમાંસા નથી. જેવી રીતે બહુ આ 5 મિનિટ થોડુંક ઊંડાણનું છે, કદાચ થોડુંક ભારે લાગે એવું છે. સો અંત શરીરે અર્પિત ભૂત સૂક્ષ્મ. જેવી રીતે અગ્નિ પોતાના દાહક શક્તિને છુપાવીને લાકડામાં વ્યાપ્ત રાખી હોય છે,